નેતાઓને સ્ટેજ પર બેસવાનો મોહ એટલો છે કે ન પૂછો વાત। હળવદમાં કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેસવાને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓએ બબાલ કરી। જે જનતા માટે કાર્યક્રમ રાખ્યો હતો તે સાઈડમાં રહીને ખુરશી માટે નેતાઓ બાખડી પડ્યા। વાજાણે એમ છે કે ભાજપમાંથી સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલને સ્ટેજ પર બેસાડાતા કોંગ્રેસી નેતાઓના લોહી ઉકળી ઉઠ્યા। તો જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર ચઢી ગયા અને ગામના સરપંચ અને સરપંચના પતિને નીચે બેસવાનો વારો આપ્યો। સમગ્ર માથાકૂટ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં થઈ। એમએલએ સાહેબ જોતા રહ્યા અને નેતાઓ ઝઘડતા રહ્યા। ભારે રકઝક બાદ તમામ નેતાઓને સ્ટેજ પરથી ઉતારી દેવાયા। કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે। તેમને ભાજપે માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કર્યા છે। सरकारी कार्यक्रम है प्रगतिशील खेडूत प्रगतिशील खेडूत हम અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, હળવદમાં કૃષિ મહોત્સવમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હતા। અત્યારે શું જાણકારી, શું કારણ રહ્યું? ચોક્કસપણે વૈભવી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ઈસનપુર ગામે કૃષિ સંવાદ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ જગ્યાએથી અધિકારીઓ, મામલતદાર હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપના મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા। પરંતુ સવાલ અહીંયા હતો કે ભાજપના સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સ્ટેજ ઉપર ધર્મેન્દ્ર રેડવાડિયા જોવા મળ્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વારંવાર આ પ્રકારે વિરોધ કરતા એક વખત તેને સ્ટેજ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો। ત્યારબાદ ધારાસભ્યની હાજરીમાં ફરી એક વખત સ્ટેજ પર ચડી જતા કોંગ્રેસે ફરી વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તમામ નેતાઓને નીચે ઉતારવામાં આવ્યો હતો। પરંતુ અહીંયા સવાલ એ થાય છે, સરકાર દ્વારા માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ માત્ર મહિલાઓના પતિ જ સ્ટેજ પર જોવા મળતા હોય છે અને સસ્પેન્ડેડ વલ્લભ પટેલ વારંવાર સ્ટેજ ઉપર જોવા મળતા હોય તેવું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા। હાલ તો બંને વચ્ચે મામલો શાંત પડ્યો છે અને કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કરવામાં આવતો હોય તેવા પ્રકારની વાતો પણ ચર્ચા ચાલી રહી છે। બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે।